નમસ્કાર મિત્રો, આજે 2026ની અંદર એક નવો ક્રિપ્ટો આવી ગયો છે. એનું નામ છે સુઈ કરીને નામ છે અને એ લેયર 1 બ્લોકચેનમાં કામ આવે છે. અને એ શું કરે છે? કારણ કે ઘણા લોકો એવું વિચારે છે કે આ નવો સુઈ કરીને શું આવી ગયું છે, કે નવો ક્રિપ્ટો આવી ગયો છે. અને ઘણા લોકો એવું કહે છે કે આની અંદર અમારે ઇન્વેસ્ટ કરવા છે, કારણ કે એનું કામ શું કરે છે. એવું લોકો કહે છે કે સુઈ એક બ્લોકચેન છે, ઝડપથી ઓછું ટ્રાન્ઝેક્શન, જે કે ટ્રાન્ઝેક્શન તમે ગમે એટલા લાખોની સંખ્યાની અંદર જો ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એ પણ ઝડપથી થાય, એ એનું કામ છે. અને મૂવીની અંદર સુઈનું કામ છે, કારણ કે મૂવી પ્રોટેક્ટ ભાષાનો ઉપયોગ કરીને કે મૂવીનો જે ઉપયોગ કરે છે ને એ ભાઈ ઝડપથી થાય, કે ઝડપથી આ સુઈનું નામનો જે છે ને ક્રિપ્ટો, એ બહુ ઝડપથી ટ્રાન્ઝેક્શન કરવામાં કામ આવે છે. અને આની અંદર લોકો ઇન્વેસ્ટ કરવાનું વિચારે છે, પણ આપણે શું કરવું? કારણ કે હવે આની અંદર તો એવું હોય છે કે ક્યારે ભાવ દબાઈ જાય, ક્યારે ભાઈ ઉપડી જાય, કશું જ ખબર હોતી નથી. કારણ કે આની અંદર જોખમ પણ હોય છે અને ફાયદો પણ થાય છે. એટલે ઘણા લોકો એમ કહે છે કે પરંતુ યાદ રાખીએ કે ક્રિપ્ટોમાં રોકાણ કરતાં પહેલાં પોતાનું સર્ચ જરૂર, અને ક્રિપ્ટોની માર્કેટથી પહેલું વિચારવું અને સર્ચ કરીને જોવું કે આની અંદર શું છે કે શું નથી. અને આપણે ડાયરેક્ટ અંદર પડી જઈએ અને પછી આપણે નુકસાન આવી જાય મોટા પાયે, કારણ કે ઘણા લોકોનું નુકસાન પણ થઈ શકે છે. આ ક્રિપ્ટોની અંદર કોઈ નક્કી જ હોતું નથી કે ક્યારે ભાવ ચડી જાય ને ઉતરી પણ જાય, ભાઈ ઝડપથી ઉતરી જાય અને ચડી પણ જાય. એટલે આપણે ક્રિપ્ટોની અંદર થોડું ધ્યાન રાખવું, કારણ કે જો તમારે એની અંદર ઇન્વેસ્ટ કરવા હોય તો થોડું સર્ચ કરીને, રિસર્ચ કરીને પછી ભાઈ નાખજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બીજા લોકો સાથે તમે શેર કરી નાખજો.